નમસ્તે. ધોરણ 12 પ્રકરણ નંબર 15 પોલિમર. જેમાં આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે જોઈશું પોલિમરનું વર્ગીકરણ. તો પોલિમરના મહત્વને આધારે પોલિમરનું વર્ગીકરણ જુદી જુદી રીતે કરી શકાય છે. તો પોલિમરના મહત્વને આધારે પોલિમરના વર્ગીકરણની કુલ 5 રીતો છે. જેમાં પહેલી રીત છે પોલિમરના પ્રાપ્તિ સ્થાનને આધારે. બીજી રીત છે પોલિમરના બંધારણને આધારે. ત્રીજી રીત છે પોલિમરાઇઝેશન પ્રક્રિયાને આધારે પોલિમરનું વર્ગીકરણ. ચોથી રીત છે પોલિમરાઇઝેશન પ્રક્રિયાની વૃદ્ધિને આધારે પોલિમરનું વર્ગીકરણ. અને પાંચમી રીત છે આણ્વીય બળને આધારે પોલિમરનું વર્ગીકરણ. જેમાંથી આજે આપણે આ લેક્ચરની અંદર પોલિમરના વર્ગીકરણની ફક્ત 2 રીત જોવાના છે. જેમાં પહેલી રીત છે પોલિમરના વર્ગીકરણની પ્રાપ્તિ સ્થાનને આધારે પોલિમરનું વર્ગીકરણ, અથવા આપણે એવું પણ કહી શકીએ કે સ્ત્રોતને આધારે પોલિમરનું વર્ગીકરણ. પ્રાપ્તિ સ્થાન એટલે કે સ્ત્રોતને આધારે પોલિમરના કુલ 3 પ્રકાર છે. એક તો કુદરતી પોલિમર, બીજો પ્રકાર છે અર્ધ સંશ્લેષિત પોલિમર, ત્રીજો પ્રકાર છે સંશ્લેષિત પોલિમર. તો કુદરતી પોલિમરમાં આપણે જે કુદરતી સ્ત્રોતમાંથી મળી આવે છે, તો કુદરતી પોલિમર આપણે એક તો વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળી આવે છે. કુદરતી પોલિમર આપણને શેમાંથી મળી આવે છે? વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળી આવે છે. એના આપણે ઉદાહરણ જોઈએ તો કુદરતી પોલિમરમાં વનસ્પતિજન્ય પોલિમર, જેના ઉદાહરણ છે રૂ, સેલ્યુલોઝ, સ્ટાર્ચ વગેરે. રૂ, સેલ્યુલોઝ, સ્ટાર્ચ આપણને વનસ્પતિમાંથી મળી આવે છે, એટલે આપણે એને વનસ્પતિજન્ય પોલિમર કહીશું. અને આપણે બીજું જોઈએ પ્રાણીજન્ય. તો પ્રાણીજન્ય સ્ત્રોતમાં આવશે એક તો રેશમ, ગ્લાયકોજન, પ્રોટીન, ન્યુક્લિક એસિડ વગેરે. પોલિમરના પ્રાપ્તિ સ્થાનને આધારે આપણે એનો બીજો પ્રકાર જોઈએ અર્ધ સંશ્લેષિત પોલિમર. તો અર્ધ સંશ્લેષિત પોલિમર કેવી રીતે બનાવવામાં આવે છે? તો જે કુદરતી પોલિમર હોય એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને આપણને જે પોલિમર મળે છે એને આપણે કહીશું અર્ધ સંશ્લેષિત પોલિમર. એટલે કુદરતી પોલિમર હોય એની રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે અને આપણે જે ગુણધર્મો જોતા હોય એ ગુણધર્મો વાળું આપણે પોલિમર બનાવી શકીએ છીએ. તો અર્ધ સંશ્લેષિત પોલિમર એટલે શું? કુદરતી પોલિમર પર રાસાયણિક પ્રક્રિયા કરીને જે પોલિમર બનાવવામાં આવે છે એને આપણે કહીશું અર્ધ સંશ્લેષિત પોલિમર. હમણાં જ આપણે કુદરતી પોલિમરની અંદર ઉદાહરણ જોયું કે સેલ્યુલોઝ. તો સેલ્યુલોઝ એ કુદરતી પોલિમર છે, બરાબર. જો સેલ્યુલોઝ પર એસિટાઇલેશનની પ્રક્રિયા એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો આપણે સેલ્યુલોઝ ડાયએસિટેટ મળે છે, જેને આપણે કહીશું રેયોન. તો આ જે રેયોન છે એ અર્ધ સંશ્લેષિત પોલિમર છે. એવી જ રીતે જો સેલ્યુલોઝની પ્રક્રિયા HNO3 ની હાજરીમાં નાઇટ્રેશન કરવામાં આવે તો સેલ્યુલોઝ નાઇટ્રેટ મળે છે. તો સેલ્યુલોઝ નાઇટ્રેટ એ અર્ધ
સંશ્લેષિત પોલિમરનું ઉદાહરણ છે. એવી જ રીતે કુદરતી જે રબર છે એનું વલ્કેનાઇઝેશન સલ્ફરની હાજરીમાં કરવામાં આવે તો આપણને વલ્કેનાઇઝ રબર મળે છે. તો આ જે વલ્કેનાઇઝ રબર છે એ અર્ધ સંશ્લેષિત પોલિમરનું ઉદાહરણ છે. હવે આપણે ત્રીજો પ્રકાર જોઈએ તો સંશ્લેષિત પોલિમર. સંશ્લેષિત પોલિમર એ સંપૂર્ણ માનવ નિર્મિત પોલિમર છે. સંશ્લેષિત જે પોલિમર છે એ કેવો છે? સંપૂર્ણ માનવ નિર્મિત પોલિમર છે. તો એના જે ઉદાહરણ છે એમાં આપણે જોઈએ પ્લાસ્ટિક. જે પ્લાસ્ટિક છે આપણે જાણીએ છીએ એક તો પીવીસી, પોલિથીન, ટેફલોન એ સંશ્લેષિત પોલિમર છે. એવી જ રીતે સંશ્લેષિત રેસા જેમ કે ટેરેલિન, નાયલોન, ઓર્લોન આ બધા આપણે સંશ્લેષિત પોલિમરની અંદર આપણે એના પ્રકારમાં ઉદાહરણમાં લઈ શકીએ. તો અહીં આપણે પ્રાપ્તિ સ્થાનને આધારે પોલિમરના વર્ગીકરણ પૂર્ણ કરીએ છીએ. હવે આપણે પોલિમરના વર્ગીકરણની બીજી રીત જોઈશું. તમે સ્ક્રીનશોટ લેવાના હોય તો લઈ લેશો. બંધારણને આધારે પોલિમરનું વર્ગીકરણ. બંધારણને આધારે પોલિમરના ત્રણ પ્રકાર છે. એક તો પહેલો પ્રકાર છે રેખીય પોલિમર, બીજો પ્રકાર છે શાખીય પોલિમર અને ત્રીજો પ્રકાર છે મિશ્ર બંધિત પોલિમર. આપણે પહેલો પ્રકાર જોઈએ રેખીય પોલિમર. તો રેખીય પોલિમર છે એના બંધારણમાં સરળ લાંબી શૃંખલા જોવા મળે છે. તો રેખીય પોલિમર કોને કહીશું કે મોનોમર જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે સરળ લાંબી શૃંખલા વડે એકબીજા સાથે જોડાયેલા હોય જેને આપણે કહીશું રેખીય પોલિમર. હવે જે રેખીય પોલિમર હોય છે એમાં શાખા હોતી નથી, એટલે કે રેખીય પોલિમર શાખા વિહીન હોય છે. એના ઉદાહરણ આપણે જોઈએ તો રેખીય પોલિમરની અંદર આપણે જે કુદરતમાંથી મળી આવે છે એવા ઉદાહરણ હોય તો એ છે એક રૂ, રેશમ, ઊન, લિનન વગેરે. સંશ્લેષિત રેખીય પોલિમર છે એક તો ટેરેલિન, પોલિએસ્ટર અને નાયલોન વગેરે. રેખીય પોલિમર છે એ ઊંચી ઘનતા ધરાવે છે, ઊંચા ગલનબિંદુ પણ ધરાવે છે. એટલે રેખીય પોલિમરને આપણે હાઈ ડેન્સિટી પોલિમર પણ કહી શકીએ. રેખીય પોલિમરને આપણે બીજું શું કહીએ છીએ? હાઈ ડેન્સિટી પોલિમર. હવે આપણે બંધારણના આધારે પોલિમરનો બીજો પ્રકાર જોઈએ તો એ છે શાખીય પોલિમર. તો શાખીય પોલિમર કોને કહીશું? તો મોનોમરના જે એકમો છે એની જે સરળ લાંબી શૃંખલા હોય એમાં કોઈ જગ્યાએ શાખાથી જોડાયેલા હોય તો એને આપણે કહીશું શાખીય પોલિમર. શાખીય પોલિમર કોને કહેવાય કે મોનોમરના એકમો એકબીજા સાથે કોઈ જગ્યાએ શાખાની મદદથી જોડાયેલા હોય એટલે એને આપણે કહીશું શાખીય પોલિમર. તો શાખીય પોલિમરની અંદર શાખા જોવા મળે છે, બરાબર. એના ઉદાહરણ આપણે જોઈએ તો ઉદાહરણની અંદર એક તો આવશે પીવીસી પોલીવિનાઇલ ક્લોરાઇડ, બીજું છે પોલીસ્ટાયરીન. શાખીય પોલિમર છે એને આપણે લો ડેન્સિટી પોલિમર કહેવાય. શાખીય પોલિમરનું ગલનબિંદુ નીચું હોય છે, ઘનતા પણ કેવી હોય છે? ઓછી હોય છે. તો શાખીય પોલિમરના આપણે ગુણધર્મ જોઈએ તો એક તો લો ડેન્સિટી પોલિમર છે, ગલનબિંદુ નીચું હોય છે, ઘનતા પણ કેવી હોય છે?
ઓછી હોય છે. હવે આપણે જોઈએ મિશ્ર બંધિત પોલિમર. તો મિશ્ર બંધિત પોલિમર કોને કહેવાય? તો જે મોનોમર હોય તો એ મોનોમર એક તો કાં તો દ્વિક્રિયાશીલ હોય અથવા ત્રિક્રિયાશીલ હોય. તો મોનોમરના દ્વિક્રિયાશીલ અને ત્રિક્રિયાશીલ સમૂહો જો કોઈ બીજા મોનોમર સાથે જોડાય તો એ મિશ્ર બંધિત પોલિમર કહેવાય. તો મોનોમરના દ્વિક્રિયાશીલ અથવા ત્રિક્રિયાશીલ સમૂહો જ્યારે કોઈ બીજા મોનોમર અણુ સાથે જોડાય ત્યારે એ રાસાયણિક બંધથી એકબીજા સાથે જોડાય છે, જેને આપણે કહીશું મિશ્ર બંધિત પોલિમર. તો મિશ્ર બંધિત પોલિમરનો જો કોઈ ઉદાહરણ હોય તો એ છે એક તો મેલેમાઇન ને બીજું છે બેકેલાઇટ. મિશ્ર બંધિત પોલિમર એક તો સખત હોય છે અને બરડ હોય છે. આપણે મિશ્ર બંધિત પોલિમરનું એક ઉદાહરણ લઈએ. જો એમાં આપણે કીધું છે મેલેમાઇન, તો મેલેમાઇનનું આપણે સ્ટ્રક્ચર દોરીએ. તો મેલેમાઇનની અંદર 3 ક્રિયાશીલ સમૂહ છે. આ એક મોનોમર એકમ છે મેલેમાઇનનો. હવે મેલેમાઇનની જો ફોર્માલ્ડિહાઇડ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો આ જે ફોર્માલ્ડિહાઇડ છે એ મોનોમરના કોઈ એક ક્રિયાશીલ સમૂહ સાથે જોડાશે. એવી જ રીતે ફોર્માલ્ડિહાઇડની ફરી મેલેમાઇન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મેલેમાઇનનો જે NH2 ક્રિયાશીલ સમૂહ છે એની સાથે જોડાશે અને આ રીતે ત્રિપરિમાણીય જાળીદાર રચના બનાવે છે, બરાબર, જેને આપણે કહીશું મિશ્ર બંધિત પોલિમર. તો આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે પોલિમરના વર્ગીકરણની બે રીત જોઈ. એક તો પ્રાપ્તિ સ્થાનને આધારે. તો પ્રાપ્તિ સ્થાનને આધારે પોલિમરનું 3 પ્રકારે વર્ગીકરણ થાય છે, બરાબર. એવી જ રીતે આપણે બીજું વર્ગીકરણ જોયું બંધારણને આધારે. તો બંધારણને આધારે પણ પોલિમરના વર્ગીકરણની 3 રીત છે: રેખીય, શાખીય અને મિશ્ર બંધિત પોલિમર. વધુ આપણે આવતા વિડિયો લેક્ચરની અંદર જોઈશું. ફરી મળીશું નવા વિડિયો સાથે.